12, 12 ને 14, 18, 22, 18 ને 4, 23, 24, 26, 29 અને 30. તો આ રીતે તમે કરી શકો છો. તો જો આ બધાનો ટોટલ આપણે કરીશું, બધાનો જ ટોટલ કરીશું, તો એ ટોટલ આપણને મળશે 1779. એનો આપણે અહીંયા જો ઉપયોગ કરીશું દાખલાની અંદર, તો 1779 ઉપર લખીશું. અહીંયા ભાગાકારમાં આપણે 30 લઈશું. 1779 ભાગ્યા 30 તમે કરશો તમને જવાબ મળશે અને તમારો જવાબ આવશે 59.3. તો આ તમારો મધ્યક છે. એટલે કે અહીંયા જે પ્રશ્ન આપણને પૂછેલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક, તો અહીંયા આપણે છેલ્લે આપણે લખી દઈશું કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક